આપણી સાથે સંગીતાબેન છે. સંગીતાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. શું તકલીફ હતી બેન જરા કહેશો? કમરની પ્રોબ્લેમ હતી મને, એમાં જગ્યા થઈ ગઈ હતી, આમ ખસી ગયા હતા, મણકા ખસી ગયા હતા એમ કીધું. કમરની તકલીફ થતી હતી, પછી ગરદનની બી તકલીફ થતી હા, ગરદનની હતી બહુ, હાથ બંને બે બહુ દુખતા, પગ દુખતા. અને આમ તકલીફ થતી બેન, આમ રૂટીન લાઈફમાં શું શું તકલીફ પડતી આપણને? વાંકી ન વળી હતી, વાંકી વળીને ઊભી થાવ એટલે ઊભી ન થઈ શકતી, ઊભી નહોતી. પણ અહીંયા ગરદનના હા, ભાગે ગરદનના ભાગે હાથ આ ઊંચો નતો થાતો મને, ઊંચો કરવામાં એમ બધી બહુ એક તકલીફ તકલીફ થતી. હતી. આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? આમાં તકલીફ તો મને 2-3 મહિનાથી હતી, પણ આમ કમરની તકલીફ મને 2 વર્ષથી 2 વર્ષથી તકલીફ થતી હતી. બરાબર. પછી મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બબર હા, બતાવ્યું. શું કહેતા ડોક્ટર બેન? એને એમ કીધું કે મણકા ખસી ગયા છે એટલે થોડીક દવાઓ લેવી પડશે. પછી બેન 4 આપણે તમે પહેલી વખત પહેલું સેશન કરાવ્યા બરાબર, 4 આપણે પહેલું સેશન, આજે ટોટલ 8 સેટિંગ કર્યા બેન બરાબર. હવે 8 સેટિંગ લીધા પછી હવે સંગીતાબેન કેમ છે? ના, સારું છે, હું બધું કામ કરું છું અત્યારે તો. હું કચરા પોતાય કરું છું, પોતા મેં બંધ કરી દીધા, સાવ વાંકી જ નહોતી વળી શકતી. વાંકે વળવાની હિસાબે ટૂંકમાં કામ નહોતું થતું. હવે ટૂંકમાં બધું કામકાજ કરવામાં કઈ કચરા પોતામાં કોઈમાં પ્રોબ્લેમ નથી. આપણને બેન તકલીફ શું હતી? 4-5 અને 3-4 આ બંને ગાદીમાં પ્રોબ્લેમ હતો. આ બંને ગાદી આપણી ખસી ગઈ હતી. આ ગાદી ખસી, અહીંયા નસો દબાતી હતી. જ્યારે તમે બોડી આ બી મણકાઓ છે દબાણ આવે એટલે દુખાવો આવે. આપણે શું કર્યું, જ્યાં ગાદીઓ ખસી લીધી ને ગાદીઓને ગોઠવી, ગાદીને એની જગ્યાએ ગોઠવી એટલે આ ટૂંકમાં અહીંયા કમ્પ્રેશન થતું હતું, એ નસો દબાતી એ છૂટી પડી ગઈ એટલે આપણે દુખાવો થઈ ગયો. એવી રીતે ગરદનમાં તકલીફ હતી થોડી, ગરદનમાં C5 C6 માં પ્રોબ્લેમ હતો, અહીંયા ગાદીમાં થોડો પ્રોબ્લેમ હતો. આ ગાદી પણ એક બહાર હતી એટલે આ બંને બાજુ ચલાવવામાં બહુ પ્રોબ્લેમ. ગાદીનું આપણે સેટિંગ કર્યું એટલે ત્યાં પણ સરખું થઈ ગયું બેન બરાબર. અને મેઇન વસ્તુ સંગીતાબેન, અહીંથી મારા તરફથી કોઈ દવા પીવાની આપવામાં નહીં, કોઈ નહીં. આપણે જે કાંઈ કર્યું આપણી ટ્રીટમેન્ટથી, આપણી આ સેટિંગની પદ્ધતિથી તમને ફરક પડ્યો બેન બરાબર. જે કાંઈ ફરક પડ્યો મેઇન વસ્તુ કે દવા વગર બરાબર. અને સંગીતાબેન હવે કેટલું સારું કહી શકો? બહુ સારું, 100% અત્યારે તો મને સારું નહીં, અત્યારે તો મને કોઈ તકલીફ નથી, બહુ સારું છે અત્યારે. આપણે જે બગડ્યું હતું એને સુધાર્યું એટલે આપણે ફાયદો થઈ ગયો બરાબર. અને સંગીતાબેન કેવી લાગી તમને અમારી સારવાર બેન? બહુ સારી છે સારવાર, અને હું કહું છું બધાને કે એક વખત તમે ત્યાં જાઓ, બહુ સરસ. કમરમાં તો બહુ એટલે બહુ 100%ની તકલીફ સારી થઈ જાય છે. ટૂંકમાં આપણે એનું સેટિંગ કરીએ એટલે ફાયદો થઈ જાય છે. કમરની તો બહુ, મને કમરમાં તો બહુ એટલે બહુ તમારી ટ્રીટમેન્ટ ગમી છે. એ તો બધાની જ કહું, કમર માટે તો તમે બધા એક વખત ત્યાં જાઓ એમ. મૂળ આપણે આપણી સેટિંગની પદ્ધતિથી મોટે ભાગે સેટિંગ કરી નાખીએ છીએ બરાબર. અને સંગીતાબેન આ વિડીયો YouTube ઉપર મૂકીએ બેન? હા, કાંઈ વાંધો નહીં, મારી જેવા ઘણા હોય એની સારું થઈ શકે. જો તમને ખ્યાલ આવે બરાબર. તમે કેવી રીતે અમારો કોન્ટેક્ટ કર્યો તો બેન? મને મારા ભાઈ મોટા એ તમારા YouTube માં વિડીયો જોયા છે, એને મને કીધું તું એક વખત જાય એમ. Bye.